આપણે 16મા પાઠની અંદર આપણે ત્રણ વસ્તુઓ છે એ સમજી રહ્યા છીએ, જેમાં વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ. આ ત્રણ શબ્દો એવા છે જે આપણા આર્થિક સુધારાની અંદર જોડાયેલા છે. આપણે વાત કરી હતી કે ઉદારીકરણની. ઉદારીકરણ એટલે શું? તો કે ભાઈ સરકારની જે નીતિ હતી એ નીતિ એની નીતિમાં ફેરફાર કર્યો અને ઉદારતા દાખવી. તો ઉદારીકરણ વિશે આપણે સમજૂતી મેળવી, જેમાં એના ઉદારીકરણના લાભો હતા અને ગેરલાભ પણ જોયા આપણે. એવી જ રીતના ખાનગીકરણની વાત કરી કે જે સરકારી જાહેર ક્ષેત્રના જેટલા ઉદ્યોગો હતા એ બધા ખાનગી માલિકોને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. આપણે ખાનગીકરણના પણ લાભ અને ગેરલાભ જોયા. એવો જ એક મહત્વનો હવે પ્રશ્ન આવે છે, એ છે વૈશ્વિકીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા જોવા મળે છે. મેં કીધું ને કે સુધારાની અંદર ત્રણ બાબતો કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો બે શબ્દો વિશે આપણે માહિતી મેળવી. હવે ત્રીજો શબ્દ એવો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? કે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવાની એક પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. આપણે શરૂઆતની અંદર જ્યારે આપણે પાઠ શરૂ થયો ત્યારે પહેલા જ લેક્ચરની અંદર મેં શું વાત કરી હતી કે વૈશ્વિકીકરણ એટલે શું? કે જે પહેલા છે ને આપણા જે ઉદ્યોગ ધંધાની અંદર જે સરકારના જે નિયમો હતા એ બહુ રૂઢિચુસ્ત હતા, એના બહુ નીતિમત્તાવાળા અને આમ કેવા કઠિન, અઘરા, જટિલ, કે આપણે બીજા દેશ સાથે વેપાર ઉદ્યોગ કરવો તો એમાં ઘણા બધા બંધનો હતા. પણ એ બંધનો છે એની અંદર સરકારે ફેરફાર કરી અને છૂટછાટ આપી દીધી, જેથી આપણા જેવા દેશો છે એકબીજા દેશ સાથે શું કરી શકે? તો કે વેપાર કરી શકે, આયાત નિકાસ કરી શકે. તો આપણી અર્થવ્યવસ્થાને વિશ્વના અર્થવ્યવસ્થા સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે શું? એક માર્કમાં પ્રશ્ન પૂછાય. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણ એટલે શું? કે વૈશ્વિકીકરણ એટલે કે દેશનું જે આપણું અર્થતંત્ર છે એ વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની એક પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. હવે એનાથી શું થાય કે આ વૈશ્વિકીકરણના કારણે આપણે એકબીજા દેશો છે, એકબીજા દેશોની અંદર જે આયાત નિકાસ છે એ આયાત નિકાસોમાં છૂટછાટ મળતા ઘણી બધી વસ્તુઓ છે એ આપણા દેશને અને બીજા દેશને સરળતાથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે ટેકનોલોજી છે, જુદી જુદી સેવાઓ છે, મૂડી છે, શ્રમ છે, આની મુક્ત હેરફેર થાય એટલે આસાનીથી એ ચીજ વસ્તુઓ છે આપણા દેશમાં કે બીજા દેશની અંદર સરળતાથી ઉપલબ્ધ થાય. તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે સરકારે ઉદ્યોગ ધંધાની અંદર છૂટછાટ આપી કે તમે બીજા દેશ સાથે વેપાર ધંધો કરી શકો, આયાત નિકાસ કરી શકો. હવે એના જે નિયમો હતા એ નિયમો ક્રમશઃ ઘટાડી અને હળવા કરી દીધા. એટલે આપણે હવે આસાનીથી બીજા દેશની સાથે આપણે વેપાર ધંધો કરી શકીએ છીએ, રોજગાર આપણે આયાત નિકાસ કરી શકીએ છીએ. તો હવે સ્વાભાવિક છે કે આપણે બીજા દેશ સાથે આયાત નિકાસ કરી છે તો બીજા દેશની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ આપણા દેશની અંદર આસાનીથી પ્રાપ્ત થાય. અથવા તો આપણે બીજા દેશમાંથી શ્રમ લેવો હોય એટલે કે સારા સારા શ્રમિકો લેવા હોય, મૂડીની હેરફેર, જુદી જુદી ટેકનોલોજી છે એનો આપણે ઉપયોગ કરવો હોય આપણા દેશની અંદર તો એ સરળતાથી આપણા દેશમાં એ વસ્તુઓ આવી શકે અને આપણે એનો ઉપયોગ કરી અને આપણે ઝડપથી આર્થિક વિકાસ સાધી શકાય. તો કીધું ને વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની એક પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. જેના પરિણામે આપણે ફાયદો શું થયો કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી, શ્રમ વગેરે છે એનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. આપણા બીજા દેશને સારા સારા શ્રમિકોની જરૂર, તો આપણા દેશના કારીગરો છે, સારા સારા શ્રમિકો છે, શ્રમ છે એ ત્યાં જાય છે, ત્યાંનો શ્રમ છે અહીંયા આવે છે. તો આજે આસાનીથી એકબીજા દેશને જરૂરિયાત છે એ જરૂરિયાતો આસાનીથી શું થઈ શકે? પૂરી થઈ શકે. તો આ વૈશ્વિકીકરણથી ઘણા બધા ફાયદા પણ થયા છે અને નુકસાન પણ થયું છે. મેં દરેક વસ્તુની અંદર જો મેં કીધું ને લાભ હોય એટલે અહીંયા ગેરલાભ હોય જ. વૈશ્વિકીકરણ છે એ સારી બાબત છે કે આપણે વિશ્વના અર્થતંત્ર સાથે આપણું અર્થતંત્ર જોડાણું એટલે સ્વાભાવિક છે કે આપણે ઝડપથી વિકાસ કરી શક્યા, પણ સામે માઇનસ પાસા પણ એટલા જ હોય.
ગેરલાભ પણ એટલા જ હોય. તો પહેલા આપણે એનું શું જોઈએ કે ના વૈશ્વિકીકરણની અંદર કયા કયા સુધારાઓ હતા. તેમાં સુધારાઓ જોઈએ કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહ વધારવા માટે બે દેશ વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા. જ્યારે વૈશ્વિકીકરણની નીતિ છે એ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી ત્યારે એમાં જુદા જુદા સુધારા કરવામાં આવ્યા હતા. જેની અંદર પહેલો સુધારો શું હતો કે આંતરરાષ્ટ્રીય એટલે કે આપણે બીજા દેશ સાથે આપણે વેપાર વાણિજ્યથી જોડાય છે તો ઘણા બધા અવરોધો હોય, પ્રશ્નો હોય, એ પ્રશ્નોને દૂર કરવા. દાખલા કે આપણે બીજા દેશ સાથે આયાત નિકાસ કરવો છે તો એમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય, અવરોધ હોય, એ અવરોધો દૂર કરવા. કારણ કે એ અવરોધો દૂર થશે ત્યારે જ આપણે એની સાથે શું કરશું, વેપાર વાણિજ્યથી જોડાશું. આપણે આયાત નિકાસના પ્રશ્ન છે એ આયાત અને નિકાસ છે એ એકબીજા દેશમાં તો જ શક્ય બનશે. તો પેલું જ આંતરરાષ્ટ્રીય પ્રવાહ વધારવા માટે આપણે બીજા દેશ સાથે વેપાર વાણિજ્યથી જોડાવું છે, આયાત નિકાસથી જોડાવું છે. તો બે દેશો વચ્ચે જે આયાત નિકાસમાં જેટલા અવરોધો આવે છે એ અવરોધો પહેલા તો દૂર કરી દેવા. કારણ કે તો જ આપણે વેપાર કરી શકીએ ને, આયાત નિકાસ તો જ કરી શકાય. અમુક ઘણા બધા પ્રશ્નો છે એ નડતા હોય તો એ પ્રશ્નો આપણે શું કરી નાખવાના, દૂર કરી નાખવાના. બીજું, જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. કારણ કે મૂડીની હેરફેર એની ઉપર જે નિયંત્રણો હતા કે આપણે બીજા દેશ સાથે જોડાવું છે તો બધા દેશનું ચલણ છે એ અલગ અલગ છે. તો એની ઉપર જે નિયંત્રણો હતા, મૂડીના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો શું કર્યા, દૂર કરી નાખ્યા. કારણ કે આપણે અમેરિકા સાથે બિઝનેસ કરવો છે, યુરોપ ફંડ સાથે કરવો છે, કોઈ પણ દેશ સાથે જોડાવું છે તો એની ઉપર જે મૂડી પરના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો શું કરવાના, દૂર કરવાના. જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેરના નિયંત્રણો દૂર કરવા. આજે વૈશ્વિકીકરણની અંદર સુધારામાં આ બાબત ઘણી મહત્વની છે કે આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી જો આપણા વિકાસશીલ જેવા દેશો છે એ વિકાસશીલ દેશોને વિકસિત દેશોથી ઘણો બધો ફાયદો પણ થાય છે. કારણ કે સારી સારી ટેકનોલોજી છે એ સારી સારી ટેકનોલોજી દેશમાં આવે છે અને જેના ઉપયોગ થકી દેશ આગળ આવે છે. કારણ કે ઘણા બધા વિકાસશીલ દેશો છે એ એટલા બધા શું કહેવાય સંપત્તિવાળા ના હોય, એની પાસે એટલો પૈસા ના હોય કે જે મોટી મોટી યંત્ર સામગ્રી ખરીદી શકે. પણ જો વિકસિત દેશોની અંદર મોટા મોટા જે આ યંત્રો છે, ટેકનોલોજી છે, એ ટેકનોલોજી ત્યાં બનતી હોય તો જો એ ટેકનોલોજી આપણા દેશની અંદર આવે અને આપણે એનો ઉપયોગ કરીએ તો આપણો વિકાસ છે ઝડપથી થતો હોય. તો જે આ વૈશ્વિકીકરણની અંદર સુધારોમાં આ એક બાબત પણ મહત્વની હતી કે જુદા જુદા દેશો જે ટેકનોલોજીની જે હેરફેર છે એ ટેકનોલોજીની હેરફેર પરના જે નિયંત્રણો હતા એ નિયંત્રણ શું કરવાના, દૂર કર્યા. જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરના નિયંત્રણો દૂર કરવા. શ્રમિકોની હેરફેર, આજે શ્રમિકો, સારા સારા કારીગરો, સારો સારો વર્ગ, પછી શ્રમ કોઈ પણ હોઈ શકે, ડોક્ટર પણ સારા હોઈ શકે, સારા વકીલ હોઈ શકે, સારા ટેકનિશિયન હોઈ શકે, ઇલેક્ટ્રિક હોય, કડિયા હોય, કોઈ પણ શ્રમ. તો જે આ વૈશ્વિકીકરણની અંદર આને પણ છૂટછાટ આપી કે શ્રમની હેરફેર પરના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો પણ દૂર કરવા. આજે જો આપણા દેશની અંદર કેટલા બીજા દેશના કેટલા બધા મજૂરો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આપણા દેશમાં કામ કરતા હોય અને આપણા વ્યક્તિઓ કમાવા માટે ત્યાં પણ જતા હોય, વિદેશમાં પણ જતા હોય. તો આ જે શ્રમ છે એ શ્રમની હેરફેરના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો શું કરવાના, દૂર કરવાના, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે. આપણે ત્યાં પણ બીજા દેશમાં પણ આપણે જઈ શકીએ અને ત્યાંના શ્રમ છે આપણા દેશમાં પણ આવી શકે. આ બધા જ સુધારાઓ છે એ વૈશ્વિકીકરણના સુધારાઓ હતા જેના કારણે આપણે બીજા દેશ સાથે કારણ કે આપણા ભારતની અર્થવ્યવસ્થા છે એ બીજા દેશની અર્થવ્યવસ્થા સાથે જોડવી છે. તો આ બધી જ વસ્તુઓ હોય તો જ એ વસ્તુ શક્ય બને. નકર આપણે વૈશ્વિકીકરણ સાથે બીજા દેશ સાથે જોડાવવું હોય તો ઘણા બધા અવરોધો ઊભા થાય. તો આ બધા જ અવરોધો દૂર કરી નાખીએ તો જ આપણે બીજા દેશ સાથે આપણે આયાત નિકાસથી વેપારિક સંબંધોથી જોડાશું. આખો પ્રશ્ન છે 2 થી 3 માર્કનો પૂછાય કે વૈશ્વિકીકરણ એટલે શું. 1 માર્કનો પ્રશ્ન એ પૂછી શકે કે વૈશ્વિકીકરણ એટલે બીજું કાંઈ નહીં કે દેશની અર્થવ્યવસ્થાને બીજા વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવાની એક પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ કે જેના પરિણામે ચીજ વસ્તુઓ છે, સેવાઓ છે, ટેકનોલોજી છે, શ્રમ છે એ જે સરળતાથી પ્રાપ્ત થાય એ વૈશ્વિકીકરણ. એમાં જુદા જુદા સુધારાઓ હતા. તો આ 4 સુધારાઓ છે એ 4 સુધારા લખી નાખો, 2 માર્ક મળે. આખો પ્રશ્ન વાંચી અને નોટબુકની અંદર લખી લેવું. હવે વૈશ્વિકીકરણની આપણે વાત કરીએ છીએ તો વૈશ્વિકીકરણના કારણે આપણે ઘણા બધા લાભ પણ થયા છે
અને ગેરલાભ પણ થયા છે, કારણ કે એક સિક્કાની બે બાજુ છે કે જ્યાં લાભ છુપાયેલો હોય ત્યાં ગેરલાભ હોય જ. તો પહેલા વાત કરીએ લાભની. પ્રશ્ન પૂછે છે કે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર જણાવો. કે ભારતના અર્થતંત્ર ઉપર વૈશ્વિકીકરણની અસર કઈ રીતે થઈ? તો બે રીતના અસર થઈ, લાભ એ થયો, ગેરલાભ એ થયો. પહેલા જોઈએ લાભ. વૈશ્વિકીકરણથી આપણે લાભ શું થયો? તો પહેલું કે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. આજે વૈશ્વિકીકરણના કારણે બધા દેશોની અંદર છૂટછાટ મળી, જે તે દેશની સરકારના જે નિયમો છે એ હળવા કરી નાખ્યા, તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. આજે બીજા દેશને આપણા ભારતની અંદર મૂડીરોકાણ કરવું છે તો એને છૂટછાટ મળી, એને પ્રોત્સાહન મળ્યું. એટલે કે બીજા દેશના મૂડીપતિઓ છે, ઉદ્યોગપતિઓ છે, ભારતની અંદર મૂડીરોકાણ કરીને વસ્તુ ચીજવસ્તુઓ બનાવે છે, તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. બીજું, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ છે એ આસાનીથી વિકાસશીલ દેશોમાં આસાનીથી મળતી થઈ ગઈ. કારણ કે આજે આયાત નિકાસના પ્રશ્નો છે એ આયાત નિકાસના પ્રશ્નો જે તે સરકારે ઓછા કરી નાખ્યા. એના જે નિયંત્રણો હતા, જે અવરોધ હતા એ દૂર કરી નાખ્યા, જેથી આપણી કોઈ પણ મોટા વિકસિત દેશોની જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુ આસાનીથી આપણા દેશની અંદર મળતી થઈ ગઈ. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે એ વિકસિત દેશોની અંદર હોય અને આપણા દેશની અંદર એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન ન થતું હોય અથવા એ સેવાનો લાભ ન મળતો હોય, જેનો આપણે ઉપયોગ કરીએ તો આપણે ઝડપથી આર્થિક વિકાસ કરી શકીએ. તો સારી બાબતો છે, એ સારી બાબતો જો વિકસિત દેશોની અંદર હોય તો એ વિકસિત દેશોની ચીજ વસ્તુઓ હવે આપણે વિકાસશીલ દેશોમાં પણ મળતી થઈ ગઈ, જેનાથી શું થાય કે આપણે ઝડપથી શું કરી શકીએ? પ્રગતિ કરી શકીએ. આજે તમે છો તમારા ફોનની અંદર જો આજે તમે નેટ વાપરી છે, 4G વાપરી છે, પણ વિકસિત દેશોની અંદર કદાચ 5G 6G 7G સુધી વહી ગયા હોય તો એનાથી શું થાય? આપણે સ્પીડ વધી જાય તો સ્વાભાવિક છે જો એનાથી ફાયદો થાય. હવે અહીંયા 4G 5G 6G હોય ને અહીંયા આવી જાય તો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા ઘણા બધા કામો છે એ સરળ થઈ જાય. ઘણી બધી ટેકનોલોજી એવી છે, એ ટેકનોલોજી આપણે જો એનો ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ ચીજ વસ્તુઓ છે ઝડપથી બનાવી શકીએ અથવા તો સારી વસ્તુ બનાવી શકીએ. તો વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે ચીજ વસ્તુઓ છે આસાનીથી વિકાસશીલ દેશોમાં સરળતાથી મળી શકે, એ લાભ થયો આપણે. ત્રીજો, ભારત જેવા વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા વધી. આજે કોઈ પણ દેશ છે એ વૈશ્વિકીકરણની સાથે જોડાયેલો છે તો હવે સ્પર્ધા છે એ સ્પર્ધા આખા વિશ્વના દેશો સાથે કરવાની છે. કારણ કે દાખલા તરીકે હું જ એવી કોઈ પણ ચીજ વસ્તુ બનાવું છું, હવે મારે વિશ્વના અર્થતંત્રમાં જોડાવવું છે એને, તો શું થશે? તો મારે એવી વસ્તુ બનાવવી પડશે જેનાથી શું થશે કે હું બજારની અંદર ટકી શકીશ. દાખલા તરીકે એક પ્રોડક્ટ એવી છે કે જે અમેરિકામાં દેવાની છે, એ વસ્તુ હું બનાવું છું અને ઓસ્ટ્રેલિયાનું વ્યક્તિ છે એ બનાવે છે. તો હવે તો આ તો વિશ્વ લેવલની વાત થઈ. તો અમેરિકાને એ વસ્તુ જોઈ છે તો એ કોની પાસેથી લેશે? મારી પાસેથી કે ઓસ્ટ્રેલિયા પાસેથી? પણ એ કઈ વસ્તુ લેશે? જેની વસ્તુ સારી હશે, ગુણવત્તાવાળી હશે, ટકાઉ હશે, મજબૂત હશે, તો એની વસ્તુ એ ખરીદશે. તો હવે મારે એ સ્પર્ધામાં ટકવું છે, બીજા દેશના યંત્રો સાથે, ટેકનોલોજી સાથે મારે ટકવું છે, એનાથી પણ મારે વસ્તુઓ સારી બનાવવી છે અને મારે વિશ્વને વેચવી છે. તો એ વસ્તુ મારે કઈ બનાવવી જોશે? તો સ્ટાન્ડર્ડ. તો મારે સ્પર્ધામાં ટકવું છે તો એવી વસ્તુ મારે હવે હું બનાવીશ કે જેનાથી હું વિશ્વના બજારમાં હું ટકી શકું. તો આપણા જેવા જે વિકાસશીલ દેશોની અંદર આપણે મોટા બીજા દેશોની સાથે આપણે ટકવું છે તો આપણા જેવા દેશો એ વસ્તુ તનતોડ મહેનત કરી અને સારી બનાવવી પડશે. સારી બનશું તો આપણે વિશ્વના બજારમાં ટકશું. તો વિકાસશીલ દેશોને આવી જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ છે એ સ્પર્ધામાં એને ટકી રહેવાની એની ક્ષમતા વધી. કારણ કે આજે હું સારી વસ્તુ બનાવીશ તો હું વિશ્વની અંદર ટકી શકીશ, નકર નહીં ટકી શકું. ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો. આપણે બીજા દેશ સાથે જોડાણા તો આપણે ઘણી બધી વસ્તુઓનો ફાયદો પણ થયો. આપણે બીજા દેશ સાથે નિકાસ પણ કરી શક્યા, જેનાથી આપણે વિદેશી હુંડિયામણ છે એ ભારતમાં આવ્યું. આપણે નિકાસના પ્રમાણમાં શું થયો? વધારો થયો. આપણે ઘણી બધી વસ્તુઓ છે એ બીજા દેશને આપણે શું કરી? વેચી તો વિદેશી હુંડિયામણ છે એ ભારતમાં આવ્યું. આ એક ફાયદો થયો. દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો. અને આપણો જે આપણે બીજા દેશ સાથે જોડાયેલા છે તો સારી વસ્તુ આયાત નિકાસના કારણે આપણી વસ્તુ ત્યાં જાય છે, ત્યાંની વસ્તુ અહીંયા આવે છે, જેના ઉપયોગથી
આપણો આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસના દરમાં શું થયો? વધારો થયો. આ બધું કોના કારણે થયું? કે આપણે વિશ્વના બજારમાં વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વના દેશો સાથે આપણે જોડાણા એટલે આ બધા જે લાભો છે આપણે મળ્યા અને આ લાભોનો આપણે ઉપયોગ કરી અને આપણે ઝડપથી આપણે શું સાધી શકીએ? આર્થિક વિકાસ સાધી શકીએ. પણ મેં કીધું કે જ્યારે કોઈ પણ વસ્તુનો લાભ હોય ત્યારે એ વસ્તુનો ગેરલાભ પણ હોય જ. તો આ બધા હતા એ વૈશ્વિકીકરણમાં ભારત જોડાણું તો એ થયેલા લાભ હતા. હવે એવી જ વસ્તુ છે ગેરલાભ. આ બોર્ડની અંદર 2 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વૈશ્વિકીકરણના કારણે કયા લાભો થયેલા છે. તો આ લાભ જે 2 માર્કમાં પૂછાય અથવા તો 3 માર્કની અંદર એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભો જણાવો. તો બે લખવાના, લાભ અને ગેરલાભ. લાભાલાભ પૂછે તો લાભ અને ગેરલાભ 2 લખવા પડે. અને અથવા તો ગેરલાભ 2 માર્કમાં ગેરલાભ પણ પૂછી શકે કે વૈશ્વિકીકરણના ગેરલાભો જણાવો. કોઈ પણ પ્રશ્ન 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછાય. તો જોઈએ ગેરલાભ કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નહીં. આપણે વૈશ્વિકીકરણમાં જોડાણા ખરા, પણ વૈશ્વિકીકરણના કારણે આપણે જ્યારે આર્થિક સુધારાની વાત ચાલતી હતી ત્યારે આર્થિક સુધારાની અંદર એવી વસ્તુ હતું કે આપણે આ ભારત વિકાસશીલ દેશ છે, આપણે બીજા દેશ સાથે ઝડપથી વિકાસ કરવો છે. તો કેવી રીતે કરવો? તો આપણે શું કામ નથી કરતા? કારણ કે ભારતની અંદર ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ બહુ ઝાઝું હતું. પણ તો આપણી સરકારે એવું વિચાર્યું કે જો આપણે કદાચ વિશ્વના દેશો સાથે જોડાશું તો આપણી ઘણી બધી વસ્તુઓ ત્યાં જશે, વેચાશે, જેનાથી વિદેશી મૂડીરોકાણ, વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે. જેનાથી શું થશે? તો કે આપણે ગરીબી અને બેરોજગારીમાં ઝડપથી નાબૂદી કરી શકશું. પણ વૈશ્વિકીકરણ અસરના કારણે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં આપણે ધારી સફળતા મળી નહીં. કારણ કે ઉલટાનું શું થયું કે આપણે આ વૈશ્વિકીકરણમાં જોડાણ કરતા ગરીબ અને બેરોજગારીમાં છે જે ઘટાડો થવાની આશા હતી એ ઘટાડો કાંઈ થયો નહીં. એમાં જેટલી આપણે સફળતા મળવી જોઈએ એટલી મળી નહીં. નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં આપણે મળ્યા નહીં. આપણે બીજા દેશ સાથે જોડાણા, આપણે વિશ્વ વિકસિત દેશ સાથે આપણે વેપાર ધંધો કરીએ છીએ, આપણે વેપાર આયાત નિકાસ કરીએ છીએ. તો શું થયું કે આપણે એવી આશા હતી કે આપણે ઘણી બધી વસ્તુઓ છે તેને વેચશું ને આપણે પૈસા કમાવો. પણ થયું શું કે નિકાસના દરમાં જોઈએ એટલો વધારો ન થયો, અમુકનું આયાતનું પ્રમાણ વધી ગયું. કારણ કે આપણે જે વસ્તુ બનાવી છે તો એ લોકો બનાવે જ છે અને એ વસ્તુ જે બનાવે છે આપણે ખરીદી શકતા છે નહીં. કારણ કે આપણે ખરીદવા માટે આપણા પાસે પૂરતા પ્રમાણમાં શું નથી? નાણું નથી, પૈસા નથી. તો શું થયું કે નિકાસ વૃદ્ધિના જે અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં મળ્યા નહીં. આપણે જે લાભ મળવો જોઈએ કે આપણે આ વસ્તુ આ દેશને વેચશું, આ દેશને વેચશું તો વિદેશી ઊંડિયામણ આવશે, આપણે એવી આશા હોય કે આપણે જે આપણા દેશની અંદર મોટી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ ઉત્પાદન કરીને બીજા દેશને વેચશું. પણ એવું કાંઈ થયું નહીં. અમુકનો નિકાસ કરતા આયાતનો દર વધ્યો. આયાત બધી જ વસ્તુની આયાત નહીં કરવા તો અમુકનું નુકસાન. કારણ કે એના કારણે શું થયું કે એના કારણે આપણે આયાતોના કારણે અમુકનું વિદેશી દેવું વધી ગયું. જે આપણે પ્રમાણની અંદર આપણે નિકાસ કરવાનો વધારે હોય. કારણ કે નિકાસ કરશું તો વિદેશી ઊંડી ભારતની અંદર આવશે. પણ નિકાસ વૃદ્ધિના જે અપેક્ષિત લાભો જે આપણે મળવા જોઈએ મળ્યા નહીં. વૈશ્વિકીકરણના કારણે થયું શું? કારણ કે આપણે બીજા દેશની અંદર વસ્તુ મોકલવી છે તો એ બધી જ વસ્તુઓ આપણે કેવી ગઈ મોટી મોટી કંપનીઓમાં, મોટા મોટા કારખાનાઓની અંદર બને. એ જે આપણી બધા પાસે તો એવા કારખાના કે એવું તો કંઈ હોય નહીં. કારણ કે આપણો ભારત દેશ છે એ ગરીબ દેશ છે. આપણે એટલા પૈસાવાળા નથી કે બધી જ વસ્તુઓ આપણે બનાવી શકીએ. અને જે વસ્તુઓ વિદેશમાં વેચાય છે તો મોટી મોટી કંપનીઓને વેચાય છે. તો એ થયું શું કે મોટા આજે વૈશ્વિકીકરણને આપણે વૈશ્વિકીકરણમાં જોડાણા તો ખરી, તો એનાથી મોટા ઉદ્યોગોને ફાયદો થયો. પણ જ્યારે ભારતની અંદર સૌથી વધારે જેનું પ્રમાણ છે, જે નાના ઉદ્યોગો છે, જે લઘુ ઉદ્યોગો છે, એને એટલો વધારે લાભ મળ્યો નહીં, એને લાભ ઓછો મળ્યો. કારણ કે આજે વિશ્વના દેશ સાથે આપણે આયાત નિકાસ કરવી છે તો એ મોટી મોટી કંપનીઓ કરશે. આપણે જે ઘરની અંદર જે ચીજ વસ્તુઓ બનાવે છે એની થોડી આપણે નિકાસ કરવાના છે. એ થોડા અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે જાપાનની અંદર જઈને વેચવાના છે. એની અંદર જે વસ્તુ જાય છે તો મોટી મોટી કંપનીઓને જાય છે. તો મોટા ઉદ્યોગોને લાભ વધારે મળ્યો, જ્યારે લઘુ ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો.
ત્યાર પછી આપણો ગેરલાભ છે મોટામાં મોટો ગેરલાભ કે આયાતનું પ્રમાણ વધ્યું. કારણ કે જે આપણે ધાર્યું હતું કે આપણા દેશમાંથી બનાવેલી વસ્તુઓ છે એ આપણે એ દેશની અંદર વેચશું તો આપણે વિદેશી હુંડિયામણી ભારતમાં આવશે, પણ એનું ઉલટું થઈ ગયું કે અમુકની નિકાસમાં વધારો થવો જોઈએ એના કરતાં આયાતનું પ્રમાણ વધ્યું. આપણે મંડા ઓલા દેશમાંથી ને ઓલા દેશમાંથી બીજા દેશમાંથી મંડા વસ્તુનું, કારણ કે એ વસ્તુ આપણા દેશમાં નથી બનતી અને એ દેશની અંદર ઉત્પાદન થાય છે, તો હવે એ વસ્તુ અમુકની આપણે લેવી પડી, તો હવે મફત તો દેશે નહીં, કારણ કે એ વસ્તુ વેચશે તો આવકના બદલે આપણે જાવક વધી ગઈ, તો આયાતનું પ્રમાણ વધ્યું અને વિદેશી દેવામાં શું થયો? વધારો થયો. કારણ કે આપણે બીજા દેશની વસ્તુઓ છે એ મંડા આયાતું કરવા, એના કારણે આપણે વિદેશી દેવું છે એ વધતું ગયું. આવક અને સંપત્તિનું વહેંચણી વધુ અસમાન બની. આવક અને સંપત્તિ આ બેય છે એની વહેંચણી સમાન થવી જોઈએ, પણ ભારતની અંદર શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગ આ બેય છે. જે સરકાર તરફથી મળતી જે સુવિધાઓ છે, જે આપણી સંપત્તિ છે, એ સંપત્તિની જે વહેંચણી છે બધાને સરખો લાભ મળવો જોઈએ, એવો કાંઈ મળ્યો નહીં. આમાં જે શ્રીમંત વર્ગ હતો એને વધારેમાં વધારે લાભ મળતો ગયો, એટલે શ્રીમંત પૈસાવાળો થતો ગયો અને જેટલો જોઈએ એટલો ગરીબોને લાભ મળ્યો નહીં, એ બિચારો ત્યાં ગરીબને ગરીબ ગયો. તો આ જે આવક અને સંપત્તિનું છે એની જે વહેંચણી સરકાર તરફથી બધાને એક સરખી થવી જોઈએ, પણ એવું થયું નહીં. સૌથી વધારે પૈસાવાળાને વધારે લાભ મળ્યો અને ગરીબોને જોઈતા પ્રમાણે એટલો લાભ મળ્યો નહીં. તો આ જે આવક અને સંપત્તિ છે જે સરકાર તરફથી જે આપણે બધા માણસોને જે લાભ મળવો જોઈએ એ લાભ બેયને એક સરખો મળ્યો નહીં. એકને વધારે મળ્યો, એકને સાવ મળ્યો જ નહીં. તો શું થયું? આ અસમાનતા થઈ. ભારતની અંદર આવી વસ્તુ બની. આ છે વૈશ્વિકીકરણના ગેરલાભ, જે બોર્ડની અંદર 2 અથવા 3 માર્કની અંદર પૂછાય છે. આખો પ્રશ્ન છે એ લખી અને વાંચી લેવો. અત્યાર સુધી આપણે વૈશ્વિકીકરણની વાત કરી કે વૈશ્વિકીકરણ એટલે શું? કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રની વ્યવસ્થાને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ. હવે આ ત્રણેય શબ્દોની આપણે સમજૂતી મેળવી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય શબ્દો છે ને આપણે વિશ્વના બજાર સાથે જોડાવા માટે આ 3 શબ્દ છે આર્થિક સુધારામાં હતા. જે 1991 પછી જે આર્થિક નીતિ, આપણે આર્થિક સુધારાની બાબત જોઈએ તો આર્થિક સુધારાની અંદર 3 બાબતો હતી જેની આપણે ચર્ચા કરી. હવે આપણે એક બીજો પ્રશ્ન જે બોર્ડની અંદર પૂછાય છે કે વિશ્વ વ્યાપાર સંગઠન આપણે બીજા દેશ સાથે હવે આયાત નિકાસ કરવી છે, વેપારિક સંબંધો કેળવવા છે, તો હવે આખા વિશ્વ છે એકબીજા દેશો સાથે આયાત નિકાસ કરશે તો એને એક સંગઠન બનાવવું પડશે, જેનાથી શું થાય કે બધા દેશો છે એ બીજા દેશ સાથે એક સરખો વહીવટ કરી શકે, એક દેશ બીજા દેશમાં આયાત નિકાસ કરી શકે, બધી જ વસ્તુઓની છૂટછાટ. ક્યારે? તો કે જ્યારે એનું સંગઠન હોય. તો આખા બધા વિશ્વના દેશો ભેગા મળી અને એક સંગઠન બનાવ્યું જેને કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. કે એના ધ્યેયો અને કાર્યો પૂછાય છે, જે બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાય છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો 2 માર્ક, અથવા તો 2 માર્કમાં પૂછે એના કાર્યો કે વિશ્વ વ્યાપાર સંગઠનનું કામ શું. કે વિશ્વ આ જે સંગઠન છે એ માત્ર કેવું કામ કરે છે કે બધા દેશો છે એક સરખો વહીવટ કરે, શાંતિથી વહીવટ કરે, કોઈ પણ અવરોધ વિના, કોઈ પણ ઝઘડા વિના એકબીજા દેશો છે એ વ્યાપારિક સંબંધોથી જોડાઈ રહે. આ એનું મેન કામ. WTO, સંયુક્ત રાષ્ટ્રો, UN, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી. આખા આપણું જે UN છે આની અંદર જે દેશો જોડાય એને નિયમ કોના માનવાના? તો કે આ WTOના. કારણ કે આ WTO છે કોઈ એક દેશ નથી, એ બધા દેશો, આપણે યુએનના જેટલા સભ્ય દેશ છે એ બધા સભ્ય દેશો ભેગા મળી અને એક સંસ્થા સ્થાપી. એ સંસ્થાના નિયમ છે ને દરેક દેશે માનવાના. દાખલા તરીકે આપણે છે, આપણે કેમ આપણે ક્લાસની અંદર ગ્રુપ બનાવી, બરોબર? એ ગ્રુપની અંદર હું એમ કહું કે ભાઈ જો હું કહું ને એમ કરવાનું, અને હું છે ને કોઈની તરફેણમાં ન કરું, હું બધાનું સારું જ વિચારું. કારણ કે આપણું આખું ગ્રુપ છે, ગ્રુપની અંદર બધા જોડાયેલા હોય. જ્યારે આપણે કોઈ પણ દેશનો આમ નિયમ, આપણે શું કહેવાય, આયાત નિકાસનો પ્રશ્ન હોય, ઝઘડો હોય કે અવરોધ હોય, તો એ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. એટલે કોઈ દેશની તરફેણમાં કોઈ આમ તરફેણ નહીં કરવાની, એની બાજુ જ ખેંચવાનું એવું નહીં.
કે જેટલા દેશો છે ને બધા દેશો એના માટે એક સમાન. તો નકર તો શું થાય કે બધા દેશો છે મંડે ઝઘડવા. અમુક પ્રશ્ન અમુક દેશના ઝઘડા હોય, એ ઝઘડાના કારણે એના આયાત નિકાસના પ્રશ્નો છે એમાં મુશ્કેલી ઊભી થતી હોય, એ વેપાર માટે મુશ્કેલી ઊભી થતી હોય. તો એના માટે એવું કોઈ પણ અવરોધ ન થાય એટલા માટે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી અને મોસ્ટ આઈપી બોર્ડની અંદર જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે એનું વડું મથક ક્યાં આવેલું છે, તો આ જે WTO છે એનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. નીચે લીટી કરી નાખજો, મોસ્ટ આઈપી હેતુલક્ષી પ્રશ્ન અથવા ખરું ખોટું એમાં પૂછાઈ શકે કે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? જીનીવા. નીચે લીટી કરી નાખો. સ્વિટ્ઝરલેન્ડનું કયું શહેર? જીનીવા શહેરમાં આવેલું છે. હવે આજે 1995 1 જાન્યુઆરી 1995 ના રોજ આ WTO એની સ્થાપના કરવામાં આવી હતી. એ સાલ યાદ રાખજો, 1995. અને કયું શહેર? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. હવે આ જે WTO છે એનું ધ્યેય શું છે? તો આપણે ધ્યેય જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કરવા. આપણે આંતરરાષ્ટ્રીય, આપણે બીજા હમણાં જ વાત કરી કે વૈશ્વિકીકરણ એટલે શું? કે આપણી અર્થવ્યવસ્થા સાથે વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડી કે આપણે બીજા દેશને, પહેલા તો શું હતું, આપણી સરકાર ના પાડી હાલો હું કહું કે એ ચીજ વસ્તુ બનાવવું, સરકાર એમ કહે તમારે બીજા દેશની અંદર વસ્તુ નહીં વેચવાની, તો આપણે વેચી હતી. આપણે કઈ ગાડી લઈને તો અહીંયા વેચવા તો જવાતું નથી, તો આપણે સરકારની પરવાનગી જોઈએ જ. તો એવી રીતના આખા વિશ્વની અંદર આવું થયું, કારણ કે બધા દેશો છે હવે સંયુક્ત રીતે મુક્ત રીતે વેપાર કરી શકે. એટલા માટે આ WTO છે એ WTO એક સંગઠન છે, આપણું એક સંસ્થા છે જે કામ કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના આપણે બીજા દેશ સાથે વેપાર કરી છે એના જે અવરોધો હોય એ અવરોધો દૂર કર્યા. કારણ કે અમુક અવરોધના કારણે આપણે વેપાર અટકી જાય. આપણે પ્રશ્ન બીજો હોય, ઝઘડો બીજો હોય, તો એના કારણે આપણો વેપાર અટકી જતો હોય. પણ જે પ્રશ્ન હોય ને એ પ્રશ્ન જુદો છે ને વેપાર એ વસ્તુ જુદી છે. તો આપણે બીજા દેશ સાથેના જે અમુક દેશ સાથે વેપાર કરી તો ઘણા બધા અડચણો ઊભી થતી હોય, ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય, તો એ મુશ્કેલી છે એ દૂર કરવી. અને આમાં આ જે WTO છે એ કામ કરે છે. વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. એટલે કે આજે આપણે વિદેશના કોઈ કંપની છે ભારતની અંદર કોઈ પણ વસ્તુ વેચે અથવા તો આપણી વસ્તુ છે બીજા દેશની અંદર વેચવી છે, તો એના જે દેશનું જે ઉદ્યોગોનું જે સંરક્ષણ છે એ દૂર કરે તો મારી પ્રોડક્ટ ત્યાં વેચાય. આપણા દેશની અંદર આપણા ઉદ્યોગોનું જે સંરક્ષણ નીતિ હોય એ દૂર કરી તો બીજા દેશની વસ્તુ આપણા દેશમાં વેચાય. તો વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ હતું એ દૂર કરવું. વૈશ્વિક વ્યાપારની નીતિ અને દેશની આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. આ છે ને WTO નું કામ છે. એના શું છે? એના ધ્યેય છે કે આખું વિશ્વ છે શાંતિથી, એકબીજા દેશો છે શાંતિથી વેપાર વાણિજ્યથી જોડાય, આયાત નિકાસ વેપાર કરે, શાંતિથી ઝઘડા ન કરે. એનું માત્ર ને માત્ર એનું કાર્ય હતું કે આખો જે ઘણા બધા પ્રશ્નો છે એ ઘણા પડોશી દેશ હોય તો પડોશી દેશ વચ્ચે જો ઝઘડો ચાલતો જ હોય તો ઘણી વખત તમે વિચાર કરજો કે આ બે પડોશી દેશ છે ને ઓમ બાઈજા રાખતા હોય, એને છે ને ઝઘડો હોય પણ વેપાર સાથે ચાલુ હશે, વેપારમાં એ અડચણ નહીં થાય. આપણે આપણા દેશમાં છે, આપણે ઘણા બધા પડોશી દેશો છે એની સાથે ઝઘડો થતો હોય અથવા તો આપણે એની સાથે ઘણા બધા પ્રશ્નો એવી છે, સમસ્યા થતી હોય, પણ તો જો વેપાર ચાલુ હશે, આપણી વસ્તુ અહીંયા જશે, એની વસ્તુ ભારતમાં આવશે. પણ એ કોના કારણે? એ WTOના કારણે. કારણ કે એના નિયમો છે એ એક સમાન હોય. એ પ્રશ્ન છે ને એ પાછો વેપાર ધંધામાં ના આવે. તો આ બધું કારણ કે આપણે સભ્ય દેશ છે, સભ્ય દેશ એટલે પહેલા છે ને કરાર થયા હોય કે આ WTO ની અંદર જેટલા સભ્યો જોડાય એ બધા સભ્યોએ જે આ WTO છે એના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કોઈ દેશ છે આનું ઉલ્લંઘન કરે તો એનું સભ્યપદ એનું રદ કરવામાં આવે. તો વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું જે નિરાકરણ છે એ નિરાકરણ કોણ લઈ આવે? તો કે WTO. આપણા પ્રશ્ન બે દેશ વચ્ચેના પ્રશ્નો હોય, માની લો કે એ પ્રશ્ન અહીંયા જાય તો એ પ્રશ્નનું સમાધાન થઈ જાય. આ તેના ધ્યેય જે 2 માર્કમાં પૂછાય છે એવું જ છે એના કાર્યો કે બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરાવો. કારણ કે આખા વિશ્વનો પ્રશ્ન છે. કોઈ એક આપણા દેશની અંદર જ વસ્તુ વેચવી છે એવું નથી.
આજે આપણે બીજા દેશની અંદર અમેરિકામાં વસ્તુ વેચે છે, અમેરિકાવાળા છે એ ભારતમાં વસ્તુ વેચે, આપણે ચીનમાં વેચીએ, ચીનવાળા અહીંયા વેચે. તો બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો માટેના જરૂરી પહેલાં તો એનું માળખું રચવું, એના નિયમો બનાવવાના, એના કાયદાઓ બનાવવાના, અને પછી એ કાયદાઓ છે એનો શું કરવાનો, અમલ કરાવવાનો. કારણ કે જેટલા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ જે WTO જોડાયેલા છે એ બધા દેશોએ બધા આ WTOના નિયમો છે એના પાલન કરવું પડે. એટલે આખું એનું માળખું રચવું અને એ પછી એનું અમલ કરાવવાનું. બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે એક ફોરમ તરીકેનું કામગીરી કરે છે. એટલે માની લો કે કોઈ પણ વિશ્વની આપણે એક WTO એટલે કે એક ચર્ચાનું સ્થાન, માની લો આખા વિશ્વને કંઈક વાટાઘાટ કરવા છે, કંઈક ચર્ચા વિચારણા કરવી છે, તો એ ક્યાં ભેગું થવું, તો કે WTO ની અંદર જવાનું. WTO એ સંસ્થા છે જે આખા વિશ્વની અંદર કામ કરી રહી છે, જે સંસ્થા છે આખા વિશ્વની. બધા સંયુક્ત રાષ્ટ્રના જેટલા સભ્ય દેશ છે બધા એના સભ્યો છે. તો એક ફોરમ રચવી અને એ વાટાઘાટ માટેનું એક ચર્ચાનું સ્થાન છે જ્યાં આ કામગીરી કરે છે. અને તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજ, હમણાં જ મેં વાત કરી કે WTOના નિયમ છે કોઈ એક દેશ પૂરતા નથી, એ નિયમ આખા વિશ્વને લાગુ પડે. બધા દેશો માટે એક સરખા નિયમ, ભેદભાવ વિહીન. કોઈ આવે કે આ દેશ માટે આ નિયમ ને આ દેશ નહીં. WTOના સભ્યો છે આની અંદર જોડાયેલા બધા દેશો માટે આયાત નિકાસના પ્રશ્નો છે એ કેવા છે, એક સરખા, અને જેનું પાલન કરાવવાનું. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા એવા બધા જ સભ્ય દેશોને વેપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. અને આખા વિશ્વના બધા WTOનું કામ જ છે આખા વિશ્વનું જે એનું જે એની જે શું કહેવાય પોતાની રાષ્ટ્રીય નીતિ છે એને જે અનુસરતા એના જે કાયદાઓ છે ને જે નીતિ નિયમો છે એનું અવલોકન કરે. પછી એને લાગે કે નહીં ભાઈ આ વસ્તુ જો તમારે આ દેશ સાથે તમારે વેપાર કરવો છે, આની સાથે આયાત નિકાસ કરવી છે, તો તમારે આ વસ્તુની અંદર સુધારો લાવવો જોઈએ, તમારે આ વસ્તુ તમારે નાખવી જોઈએ, આ વસ્તુ દૂર કરવી જોઈએ, આ વસ્તુ તમારે એડ કરવી જોઈએ. ટૂંકમાં એને જે સુધારા વધારા કરવા છે કોઈ પણ દેશને એનું આ કાર્ય છે કે એને સૂચન કરે છે એ દેશને. આ છે ને એ WTOના કાર્યો છે જે બે બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાય છે. આખો પ્રશ્ન છે એ લખી અને નોટબુક વાંચીને નોટબુકમાં લખી લેવો.